મિત્રો, આજે હું તમને એક એવી વાર્તા કહેવા માંગુ છું જે સાંભળીને તમારા મનમાં નવી ઉર્જા આવશે. આ વાર્તા છે એક સાદા ગામના છોકરા કિરણની. કિરણનું ગામ નામે વસંતપુર હતું. કિરણની ઉંમર માત્ર 15 વર્ષની હતી. કિરણની ઉંમર માત્ર 15 હતી. તેના પિતા રામલાલ ખેતી કરતા હતા અને માતા લક્ષ્મીબેન ઘરનું કામ અને પશુની સંભાળ રાખતા હતા. તેમની પાસે એક નાનકડું ખેતર અને 2 ગાયો હતી. કિરણ દરરોજ સવારે વહેલો ઉઠીને પાણી ભરવા જતો, ગાયોને ચારો આપતો અને પછી શાણી ભરવા જતો. પણ તેના મનમાં એક વાત હંમેશા ગુંજતી હતી કે કેમ અમારું જીવન આટલું મુશ્કેલ છે. તેના મિત્રો શહેરમાંથી આવીને નવી નવી વાતો કરતા કે કેવી રીતે ઝડપથી પૈસા કમાઈ શકાય. કિરણને પણ લાગતું કે મહેનત કરવાથી કંઈ નથી મળતું. તે વારંવાર વિચારતો કે જો કોઈ સરળ રસ્તો મળે તો તે પોતાના પરિવારને સુખી કરી દે. એક દિવસ ગામમાં મેળો લાગ્યો. લોકો દૂર દૂરથી આવ્યા હતા. કિરણ પણ તેની માતા સાથે મેળામાં ગયો. ત્યાં તેણે જોયું કે એક વૃદ્ધ માણસ પોતાની હાથે આવી લાકડાની નાની વસ્તુઓ વેચતા હતા. તે વસ્તુઓ ખૂબ સુંદર હતી. નાના પક્ષીઓ, ગાળા અને ઘરના મોડલ. કિરણે પૂછ્યું, કાકા, આપ આ બધું કેવી રીતે બનાવો છો? વૃદ્ધે હસીને કહ્યું, બેટા, આ મારી મહેનત અને ધીરજનું પરિણામ છે. દરેક વસ્તુમાં સમય અને પ્રેમ આપવું પડે છે. કિરણને આ વાત ગમી, પણ તેના મનમાં એક બીજો વિચાર આવ્યો. તેણે જોયું કે એક દુકાનમાં લોકો ઝડપથી પૈસા કમાતા હતા. તેના મિત્ર સંજયે કહ્યું, કિરણ, જો તું પણ આવું કંઈક કરે તો તારા ઘરમાં સુખ આવી જશે. કિરણે આ વાતને મનમાં રાખી લીધી. ઘરે આવીને તેણે પોતાના પિતાને કહ્યું, બાપુ, હું પણ કંઈક કરવા માંગુ છું. ખેતીમાં તો સમય લાગે છે. પિતાએ કહ્યું, બેટા, ધીરજ રાખ, મહેનત કરીએ તો ભગવાન જરૂર મદદ કરે. પણ કિરણને આમાં ધીરજ ન હતી. બીજા દિવસે તેણે નક્કીમાંથી કેટલાક શાકભાજી લઈને શહેરમાં વેચવા જશે. તેણે વહેલી સવારે ઉઠીને ટોપલી ભરી અને બસ પકડી શહેરમાં પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે ઘણા વેપારીઓ હતા. તેના શાકભાજી તાજા હતા, પણ લોકો વધારે સસ્તા માટે પૂછતા હતા. એક વેપારીએ કહ્યું, જો તું થોડું વજન ઓછું આપે અને વધારે ભાવે વેચે તો તારો નફો વધી જશે. કિરણને આ વાતે લાલચ લાગી. તેણે પહેલી વખત આવું કર્યું. તેણે થોડું વજન ઓછું આપીને પૈસા વધારે લીધા. તે દિવસે તે ઘણા પૈસા વધારે લીધા. માતાએ પૂછ્યું, આટલા પૈસા લઈને ક્યાંથી? કિરણે જૂઠું કહ્યું, મારા શાક વધારે સારા હતા. એટલે તેના મનમાં થોડી અસુવિધા થઈ, પણ તેણે તેને અવગણી દીધી. આમ કરતાં કરતાં કિરણની આદત બની ગઈ. તે દર અઠવાડિયે શહેર જતો અને આવી રીતે વધારે પૈસા કમાતો. ઘરમાં સુખ આવવા લાગ્યું. તેણે નવા કપડાં લીધા, માતા માટે સારું તેલ અને પિતા માટે દવા લાવ્યો. પણ એક દિવસ એવું બન્યું કે તેના પિતાને તેની આદતની ખબર પડી. રામલાલે ગામના એક માણસ પાસેથી સાંભળ્યું કે કિરણ વજનમાં છેતરપિંડી કરે છે. તેમણે કિરણને બોલાવીને પૂછ્યું, બેટા, આ સાચું છે? કિરણે પહેલાવીને પૂછ્યું, બેટા, આ સાચું છે? કિરણે પહેલા ઇનકાર કર્યો, પણ પછી સાચું કહી દીધું. પિતાએ દુઃખી થઈને કહ્યું, બેટા, નાની છેતરપિંડી કરે છે તો કાલે મોટી કરીશે, ભગવાન જુએ છે. કિરણને ખૂબ દુઃખ થયું. તે રાત્રે સૂઈ શક્યો નહીં. તે વિચારતો રહ્યો કે તેણે પોતાના પરિવારને સુખી કરવા માટે જ આ કર્યું હતું, પણ હવે તે ખોટું લાગતું હતું. બીજા દિવસે તેણે નક્કી કર્યું કે તે હવે સાચી રીતે કામ કરશે. પણ સમસ્યા ત્યારે આવી જ્યારે ગામમાં ભારે અને ફસલ બગડવા લાગી. કિરણના ઘરની ગાયો પણ બીમાર પડી ગઈ. આવક બંધ થઈ ગઈ. હવે તેમની પાસે જે પૈસા હતા તે પણ ધીરે ધીરે ખલાસ થવા લાગ્યા. કિરણને સમજાયું કે જે તેણે છેતરપિંડીથી કમાયા હતા તે ટક્યા નહીં. તે દિવસોમાં ગામના વૃદ્ધ કાકા હરિભાઈ, જેઓ મેળામાં વસ્તુઓ વેચતા હતા, કિરણ તેમને મદદ કરવા ગયો. તેણે તેમનું ઘર સાફ કર્યું, દવા લાવી અને તેમની વાતો સાંભળી. હરિભાઈએ કહ્યું, બેટા, જીવનમાં સૌથી મોટી સંપત્તિ એ છે કે લોકો તને સાચું માને. મારી પાસે કોઈ સંપત્તિ નથી, પણ મારા હાથના કામથી હું ખુશ છું. કિરણે વિચાર્યું કે તે પણ આવું કામથી હું ખુશ છું. કિરણે વિચાર્યું કે તે લાકડાની વસ્તુઓ બનાવવાનું શીખશે. તેણે હરિભાઈ પાસેથી શીખવાનું શીખશે. શરૂઆતમાં તેના હાથમાં છાલા પડતા, કામમાં ભૂલ થતી, પણ તેણે છોડ્યું નહીં. દરરોજ સવારે શાળા પછી તે હરિભાઈ પાસે જતો અને રાત સુધી પ્રેક્ટિસ કરતો. એક દિવસ તેણે પોતાની પહેલી વસ્તુ બનાવી, એક નાનું લાકડાનું પક્ષી. તેને જોઈને હરિભાઈએ કહ્યું, બેટા, આમાં તારી મહેનત દેખાય છે. કિરણે તે વસ્તુ ગામના મેળામાં વેચવા મૂકી. આ વખતે તેણે સાચું વજન અને સાચો ભાવ રાખ્યો. લોકોને તે ગમી ગઈ ને તેણે સારા પૈસા મેળવ્યા. તેણે નાની વર્કશોપ શરૂ કરી. તેના પિતા પણ તેને મદદ કરવા લાગ્યા. માતાએ કહ્યું, બેટા, તારી મહેનતથી અમને ખરો સુખ મળ્યો છે. પણ કિરણને હજુ એક મોટી સમસ્યાનો સામનો કરવાનો હતો. ગણ, તું મારી સાથે મોટા બિઝનેસમાં આવ. તું મારી સાથે મોટા બિઝનેસમાં આવ. કિરણ તને ઝડપથી અમીર બનાવી દઈશ. કિરણને આ વાત આકર્ષક લાગી. મોહનલાલે કહ્યું કે તેમને નકલી લાકડાની વસ્તુઓ બનાવીને વેચવાની છે. જેના કિરણ ફરી વિચારમાં પડી ગયો. તેને યાદ આવ્યું કે છેલ્લે જ્યારે તેણે છેતરપિંડી કરી ત્યારે કેટલું દુઃખ થયું હતું. તેણે મોહનલાલને કહ્યું, કાકા, હું સાચી વસ્તુઓ જ બનાવીશ, નકલી નહીં.
મોહનલાલે ગુસ્સે થઈને કહ્યું, તો તારું ઘરે આવીને પોતાના પિતાને આ વાત કહી. પિતાએ કહ્યું, બેટા, સાચા રસ્તે ચાલવામાં સમય લાગે છે, પણ અંતે તે જ ટકે છે. આ વાતે કિરણને હિંમત મળી. ત્યારબાદ કિરણે પોતાનું કામ વધુ સારું બનાવ્યું. તેણે ગામના બીજા છોકરાઓને પણ શીખવવાનું શરૂ કર્યું. તેમની નાની ટીમ બની. તેઓ સાથે મળીને વધુ સારી વસ્તુઓ બનાવ્યો. કિરણની ટીમે ત્યાં પોતાની વસ્તુઓ પ્રદર્શિત કરી. લોકોએ તેમની મહેનતની પ્રશંસા કરી. પણ ત્યાં જ એક મોટું વાવાઝોડું આવી પડ્યું અને કિરણની વર્કશોપનું નુકસાન થયું. ઘણી વસ્તુઓ બગડી ગઈ. કિરણને ફરી નિરાશા થઈ. તે વિચારવા લાગ્યો કે કદાચ તેનો રસ્તો ખોટો છે. તેની માતાએ આવીને તેને આલિંગન આપ્યું અને કહ્યું, આલિંગન આવે છે, પણ જે ધીરજ રાખે છે તે જ જીતે છે. તારા પિતાએ પણ ઘણી વખત નુકસાન સહન કર્યું છે, પણ છોડ્યું નથી. આ વાતે કિરણને નવી તાકાત મળી. તેણે ફરીથી શરૂઆત કરી. આ વખતે તેના મિત્રો અને ગામના લોકોએ પણ મદદ કરી. તેઓએ સાથે મળીને વર્કશોપ ફરી બાંધી. કિરણે નવી ડિઝાઇન બનાવી જે વધુ સુંદર હતી. ધીરે ધીરે તેનું કામ ફરી ચાલુ થયું. એક દિવસ શહેરના એક માનતા દુકાનદારે તેની વસ્તુઓ જોઈ અને ઓર્ડર આપ્યો. આ પોતાના પરિવાર સાથે નવું ઘર બાંધ્યું અને પિતાની સારવાર કરાવી. પણ સૌથી મોટી વાત એ હતી કે કિરણે ક્યારેય પોતાના સિદ્ધાંતો છોડ્યા નહીં. સૌથી મોટી વાત એ હતી, તેણે હંમેશા સાચું વેચ્યું અને મહેનત કરી. ગામના લોકો તેને આદર આપતા. હરિભાઈએ કહ્યું, કિરણ, તું સાચા માર્ગે ચાલ્યો એટલે ભગવાને તને સફળતા આપી. એક દિવસ કિરણ ગામના સ્કૂલમાં ગયો અને બાળકોને કહ્યું, જીવનમાં મહેનત અને સત્ય જ સાચી સફળતા આપે છે. જો તમે ધીરજ રાખશો અને અન્યાય નહીં કરશો તો એકને કાગને કરશો તો એક દિવસ તમે પણ મોટા બનશો. તેની આ વાત સાંભળીને ઘણા બાળકો પ્રેરિત થયા. કિરણનું જીવન હવે એક ઉદાહરણ બની ગયું હતું. તે હતા કે અમારા બેટાએ અમને સાચો રસ્તો બતાવ્યો. તેઓ કહેતા કે અમારા બેટાએ અમને સાચો રસ્તો બતાવ્યો કે જીવનમાં ઝડપી સફળતાના રસ્તે ઘણી વખત છેતરપિંડી હોય છે, પણ તે ટકતી નથી. સાચી મહેનત, ધીરજ અને સત્ય જ અમર છે. જો તમે પણ કોઈ મુશ્કેલીમાં હો તો યાદ રાખજો કે ભગવાન મહેનતુને જ મદદ કરે છે. કિરણની જેમ તમે પણ તમારા સપનાને મહેનતથી પૂરા કરી શકો છો. ક્યારેય જૂઠ અને અન્યાયનો માર્ગ ન અપનાવશો. એક દિવસ તમારી સફળતા દરેકને પ્રેરણા આપશે.